રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદમાં બનેલી બાબતને લઈને રાષ્ટ્રપતિને સંબોધી ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલી બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણના નિર્માણ કરવા બનાવેલ બંધારણીય સમિતિના પ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ છે। આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારોને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે। દેશના બંધારણમાં દલિત, આદિવાસી, મહિલા તેમજ પછાત વર્ગ, ખેડૂત વર્ગ, મજદૂર વર્ગ જેવા અંતિમ પછાત વર્ગની લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા તેમજ દેશની લોકશાહીના આધારસ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભા તેમજ દેશની લોકશાહી આધારસ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભામાં આમ જનતાના મત અધિકારથી ચૂંટાઈ સંસદ સભ્ય બનાવવાની તક દેશના પછાત, દલિત, મહિલા અને સમાજના લોકોને ચૂંટવા આપેલા મત અધિકારથી થાય છે। ત્યારે લોકશાહીના સંવિધાન રચિતાનું અપમાન અને લોકશાહીને સંસદનું અપમાન છે। ત્યારે આવા હીન કક્ષાના મનમાં પડેલા વિચારોને સંસદમાં રજૂ કરી લોકશાહી જેના આધારસ્તંભ સંસદમાં છે તે છઠ્ઠા અને કદાથી ગૃહમંત્રી બોલ્યા હતા તે ગૃહહિત કૃત્ય છે, તેને માફ કરી ન શકાય। તેથી ભવિષ્યમાં સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કરે નહીં તે માટે અનુરોધ કરીએ છીએ કે દેશની સંસદમાં ચૂંટાયેલા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને 1 મિનિટ પણ હોદ્દા ઉપર રહેવાનો અધિકાર ગુમાવે છે અને તે માટે તેમનું સંસદ સભ્ય પદને છીનવવા વિનંતી કરી છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ છે રાઠોડ ગીતાબેન। હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે આવેદન અમે આપવા આવ્યા છીએ અમારા સમાજના આગેવાનો આજે આઝાદીના 75 વર્ષ થયા પણ હજી આ દેશ તાનાશાહી હલાવે છે આ ભાજપની પાર્ટી। એના માટે અમે બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એ અમે સહી લેવાના નથી। એના માટે આવેદન આજે ઉપલેટા મામલતદાર કચેરી આવેદન આપવામાં આવ્યું છે। એના માટે હજી પણ કઈ પણ જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે અથવા તો એ તડીપાર માફી નહીં માગે ત્યાં સુધી અમે હજી ગાંધી ચિંધ્યા માર્ગે અમે હજી આક્રોશ અને આવેદન હજી અમે ધરણા અને પ્રદર્શન કરશું। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ રણછોડભાઈ દાનાભાઈ સોલંકી, ગામ નાગવડ। આઝાદીના એટલા વર્ષો પછી પણ આ સંઘી અને આ ભાજપાને સમજાતું નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે। આ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ લોકો ભરી સંસદમાં અમિત શાહ અપમાન કરે છે, કોઈ કાલે સહી નહીં લેવાય। હું જયદેવસિંહવાડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા। આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે ત્યારે સમગ્ર ભારત ને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે આંબેડકર એક આપણા દેશનું ઘડતર કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય। આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું। આજે અમિત શાહે દલિત સમાજના આગેવાન અને એક એવી વ્યક્તિ છે કે દેશ માટે એની શું ઘડતર રૂપ કરીને શું દેશને આગળ લેવો છે એવા માણસનું ક્રાંતિકારી માણસ કહેવાય, એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન થયું કહેવાય। તો આજે અમે આવેદનપત્ર આપ્યું છે સમગ્ર કોંગ્રેસ પાર્ટી, સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ વાતને અમે અવખોડીએ છીએ અને આની અંદર માફી નહીં માંગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાંઈ ગાંધી ચિંતનથી જે કાંઈ અમારે લડતર કરવાની થશે એ લડતર કરશું। આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદ્દાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે, આ ટિપ્પણી અશોભનીય હોય જેથી કરીને એમને રાજીનામું આપવું જોઈએ એવી આજે સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર એક બાબા સાહેબ આંબેડકરની જે અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે।
ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાએ જવાબદારીપૂર્વક રાજીનામું દેવું જોઈએ અને માફી માંગવી.